સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર લાખોના ખર્ચે બનાવવામાં આવેલા બસ સ્ટોપ હાલ ધૂળ ખાઈ રહ્યા છે, ત્યારે તંત્રની ઘોર બેદરકારી છતી થઈ રહી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ડભોઈના મુખ્ય માર્ગ પરથી રોજના હજારો પ્રવાસીઓ અને સ્થાનિક મુસાફરો પસાર થાય છે. પરંતુ ડભોઈના નાંદોદી ભાગોળ પાસે મુસાફરોની સુવિધા માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા બે નાના એસટી બસ ડેપો હાલ તંત્રની ઘોર નિષ્કાળજીને કારણે સદંતર બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. નાંદોદી ભાગોળ પાસે રસ્તાની આમને સામને આવેલા બંને ડેપો લાંબા સમયથી એસટી વિભાગ કે સ્થાનિક તંત્રની દેખરેખના અભાવે મુસાફરોને બદલે અસામાજિક તત્વો અને માનસિક અસ્વસ્થ લોકોનો અડ્ડો બની ગયા છે. પ્રજાના ટેક્સના પૈસાનું આંધણ કરીને બનાવાયેલા આ શેડમાં ગંદકીના ઢગલા ખડકાયેલા છે, તો અસહ્ય દુર્ગંધ પણ મારી રહી છે. આ અસામાજિક તત્વોના ડર અને ગંદકીને કારણે મહિલાઓ, વૃદ્ધો અને બાળકો બસ સ્ટેન્ડમાં બેસવાને બદલે ધૂમધકતા તડકામાં કે વરસાદમાં રસ્તા પર ખુલ્લામાં ઉભા રહીને બસની રાહ જોવા મજબૂર બન્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળના માર્ગ પર આ પ્રકારની દુર્દશા ડભોઈના વિકાસની પોલ ખોલી રહી છે. સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે તંત્ર વહેલી તકે જાગીને આ ડેપોની સફાઈ કરાવે અને તેને મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવે.